નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 7માં જે અંગ્રેજી ભાષામાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાંનો યુનિટ નંબર 7 કે જેનું ટાઇટલ છે ટીમ વર્ક. હવે આ યુનિટની અંદર તમે જોશો ને તો અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનું એક સેક્શન એટલે કે લેંગ્વેજ ફંક્શન. હવે આ વિભાગમાં તમે જોશો તો એમાં ગ્રામરનો કોઈ પણ એક ટોપિક આવેલો હોય છે. તો અહીંયા આપણે આ વિડીયોમાં આપણે સાદો ભૂતકાળ અને એની સાથે સાથે ચાલુ ભૂતકાળ એ બંને સાથે કેવી રીતે ઉપયોગ થાય છે એની ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે પહેલાં જોઈએ. એક્ટિવિટી એમાં આપેલું છે આપણને કે રીડ ધ સિચ્યુએશન્સ. અહીંયા જે પરિસ્થિતિ આપી છે એ વાંચો કેરફુલી એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ, અને એને સમજો. હવે તમે અહીંયા જોશો ને મિત્રો તો બે વાક્ય તમને જોવા મળશે, જેમાં એક વાક્ય હશે એ સાદો ભૂતકાળ, જ્યારે બીજું વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું હોય છે. હવે આવું ક્યારે બને તો કે જ્યારે વેનવાળી વાક્ય રચના હોય. તમને જો દરેક વાક્યમાં વેન શબ્દ જોવા મળશે. આમાં આપણે એ જ શીખવાનું છે ખાસ, જે આ વેન શબ્દ જોવા મળે છે. પણ વેનવાળું વાક્ય છે છતાં પણ એ પ્રશ્ન વાક્ય નથી. મીન્સ કે બે વાક્યને એ જોડે છે. એટલે અહીંયા વેન છે એ કંજક્શન તરીકે કાર્ય કરે છે. કંજક્શન તમારે ડીપમાં ભણવું હોય તો મારી ચેનલ ઉપર એનો વિડીયો અવેલેબલ છે. બરાબર? કે વેન છે અહીંયા અહીં શું કરે છે તો કે આ બે વાક્યને જોડવાનું કામ કરે છે, કંજક્શન. તો વેનવાળું કોઈ પણ વાક્ય હોય ને ત્યારે ખાસ ધ્યાન આપવાનું કે એમાં એક વાક્ય છે એ સાદા ભૂતકાળનું હોય છે, જ્યારે બીજું વાક્ય છે ને એ ચાલુ ભૂતકાળનું હોય છે. હવે તમને એમ થાય કે ખબર કેમ પડે કે આ સાદો ભૂતકાળ છે, આ ચાલુ ભૂતકાળ છે? તો મિત્રો, કોઈ પણ કાળ છે ને એના ક્રિયાપદ ઉપરથી જ નક્કી થાય. જેમ કે અહીંયા મેં લીટી કરી, આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો જે વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય એ વાક્ય હંમેશા કયો કાળ હોય તો કે સાદો ભૂતકાળ. અને જે વાક્યમાં વોઝ, વેર અથવા એની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો એ કાળ હંમેશા ચાલુ ભૂતકાળ જ હોય. ચાલુ શબ્દ આપે એટલે આઈએનજી આવે, ભૂતકાળ એટલે વોઝ. બરાબર? તો વેનવાળા વાક્યમાં બે વાક્ય જોવા મળે છે, સાદા ભૂતકાળનું અને સાથે સાથે ચાલુ ભૂતકાળનું. બરાબર? તો આપણે વાક્ય સમજીએ પેલું કે વેન માય મધર કોલ્ડ મી, કે જ્યારે મારી માતાએ મને બોલાવ્યો, એટલે ભૂતકાળની વાત થઈ. તો અહીંયા ભૂતકાળમાં એક ક્રિયા ચાલુ હતી. જ્યારે માતાએ વ્યક્તિને બોલાવ્યો, આઈ વોઝ રીડિંગ અ બુક, ત્યારે હું પુસ્તક વાંચી રહ્યો હતો. એટલે કે જ્યારે માતાએ બોલાવ્યો ભૂતકાળમાં, ત્યારે ભૂતકાળમાં કઈ ક્રિયા ચાલુ હતી? વાંચવાની. એટલે ભૂતકાળને બે વાક્ય ભૂતકાળના જ છે, પણ એક ક્રિયા છે એ ભૂતકાળની અંદર ચાલુ હતી. જો બીજું સમજીએ. વેન વી રીચડ સ્કૂલ, જ્યારે અમે શાળાએ પહોંચ્યા, ઇટ વોઝ રેઇનિંગ, વરસાદ વરસી રહ્યો હતો. એટલે વરસાદ વરસવાની ક્રિયા કેવી હતી એ સમયે? ચાલુ. વેન ધ લાઇટ્સ વેન્ટ ઓફ, જ્યારે લાઇટ છે એ વહી ગઈ, સી વોઝ કુકિંગ ડિનર, ત્યારે તે સાંજનું ભોજન બનાવી રહી હતી. વેન ધ ડોરબેલ રેંગ, જ્યારે દરવાજે બેલ વાગ્યો, ધ ડોગ વોઝ સ્લીપિંગ, કૂતરો સૂઈ રહ્યો હતો. એટલે કે એની સૂવાની પ્રક્રિયા ચાલુ હતી. વેન સીમાસ ફ્રેન્ડ નોકડ ઓન ધ ડોર, જ્યારે સીમાની ફ્રેન્ડે દરવાજા ઉપર નોક કર્યું, સી વોઝ લિસનિંગ ટુ મ્યુઝિક, તો સીમા છે એટલે કે સી છે એ સંગીત સાંભળી રહી હતી. એટલે કે વેનવાળા વાક્યમાં એક સાદો ભૂતકાળ હોય છે અને બીજું હોય છે ચાલુ ભૂતકાળ. આટલી વસ્તુ ક્લિયર છે? ઓકે. ત્યાર પછીમાં એક્ટિવિટીમાં આપણે આગળ વધીએ. હવે અહીંયા આપણે ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલ જે ક્રિયાપદ છે એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે. જે હમણાં આપણે ઉપર વાક્ય જોયા, બરાબર, એક સાદા ભૂતકાળ, આ સાદા ભૂતકાળ છે, ત્યારે ઓલું ચાલુ ભૂતકાળ મૂકવાનું છે આપણે. આગળ વધીએ. ચાલો. વેન હિઝ ફાધર, એ તો આપેલું જ છે ઓલરેડી. તો વેન ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ, તો અહીંયા આવશે આઈ વોઝ પ્લેઇંગ વિથ માય ફ્રેન્ડ્સ. અહીંયા ખરેખર હેઝની જગ્યાએ શું આવવું જોઈએ? હેડ આવવું જોઈએ. વેન સી હેડ નો વર્ક, જ્યારે એને કંઈ કામ નહોતું ત્યારે શું કરતી હતી તો કે સી વોઝ રીડિંગ અ બુક. બરાબર? એટલે મિસ્ટેકથી હેઝ છે, ત્યાં શું હોવું જોઈએ? સાદો ભૂતકાળ છે એટલે હેડ.
વેન ધ પાવર કટ ઓફ, કટના ત્રણેય રૂપ સરખા થાય એટલે કે આ ભૂતકાળનું છે. ધેય હોય એટલે વર આવે, ધેય વર વોચિંગ, વોઝ વરની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. ચલો અહીંયા સુધી કમ્પ્લીટ. આગળની ખાલી જગ્યા જોઈએ આપણે, ચોથું અને પાંચમી. વેન હી સ્કોર્ડ અ ગોલ, હી ખાલી જગ્યા વેરી ફાસ્ટ, તો હી આરે વોઝ આવે અને રનમાં એન છે ને એ બેવડાય. એના નિયમો મેં મારા ચેનલ ઉપર જે છે ને ચાલુ કાર્ડ એમાં મૂકેલા છે. વેન ધ ડોરબેલ રેન, જ્યારે ડોરબેલ વાગ્યો, વીની આરે વર આવે, વી વર, ટેકનો આઈએનજી લગાડો એટલે ઈ દૂર થાય, ટેકિંગ ડિનર. નિયમ છે કે ક્રિયાપદમાં ઈ હોય ને તો એ કાઢી અને પછી આઈએનજી લાગે. છેલ્લે વ્યંજન હોય ને તેની પહેલાં એક જ સ્વર હોય તો છેલ્લે આવેલા વ્યંજનને 2 વખત લખી અને પછી આઈએનજી લગાડવું. તો મિત્રો અહીંયા આપણે આ ખાલી જગ્યા કમ્પ્લીટ કરી છે. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી કરેક્ટ ધ સેન્ટેન્સીસ. અહીંયા વાક્ય છે ને આપણે સુધારી અને ફરીથી લખવાના છે. એમાં કંઈક ને કંઈક ભૂલ છે, જેમ કે સી વોઝ લાફ્સ લાઉડલી ઇન ધ ક્લાસરૂમ. તમને આમાં ભૂલ દેખાય છે? તો કે હા, વોઝની સાથે કોઈ દિવસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે નહીં. ખાસ ધ્યાન આપજો. તો આ રીતે આપણે બધા વાક્યની ચર્ચા કરીએ. તો પહેલું વાક્ય જે આપ્યું હતું કે સી વોઝ લાફ્સ લાઉડલી ઇન ધ ક્લાસરૂમ, તેમાં ખોટું છે કે વોઝની સાથે હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ આવે. એટલે આ વાક્ય તમારું સાચું થાય કે સી વોઝ લાફિંગ, ચાલુ ભૂતકાળ છે માટે લાઉડલી ઇન ધ ક્લાસરૂમ. એ રીતે બીજું જોઈએ, આઈ વોઝ ગો ટુ ધ માર્કેટ વેન આઈ સો હિમ. તો અહીંયા જુઓ વોઝની સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ આવે નહીં, ગો શબ્દ આવે નહીં, એટલે શું આવ્યું? ગોઈંગ. આઈ વોઝ ગોઈંગ, બાકી બધું વાક્ય એમનેમ. ત્રીજું વાક્ય છે ધેય વોઝ પ્લેઇંગ ફૂટબોલ યસ્ટરડે. હવે તમે જોશો તો વોઝ ધેયની સાથે કોઈ દિવસ વોઝ ન આવે, બહુવચન છે એટલે વર આવે. ધેય વર પ્લેઇંગ ફૂટબોલ યસ્ટરડે. માય ફાધર કુક ડિનર વેન વી અરાઇવ્ડ. હવે આ સાદો ભૂતકાળ છે તો ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળમાં ક્રિયાપદનું મૂળરૂપ આવી શકે નહીં. એટલે માય ફાધરની સાથે શું આવશે? વોઝ કુકિંગ. કુકની જગ્યાએ આવશે વોઝ કુકિંગ. ત્યાર પછી પાંચમું વાક્ય જોઈએ, ઇટ વોઝ રેન્સ વેન વી લેફ્ટ ધ હાઉસ. તો ઇટ વોઝ બરાબર છે, પણ એની યારે ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લાગે નહીં, તો રેઇનને આઈએનજી લાગે, રેઇનિંગ. ઇટ વોઝ રેઇનિંગ વેન વી લેફ્ટ ધ હાઉસ. તો અહીંયા આપણે આ એક્ટિવિટી પણ કમ્પ્લીટ કરી. ત્યાર પછી એક્ટિવિટી ડી. ત્યાર પછી મિત્રો આપણે ડી એક્ટિવિટીની ચર્ચા કરીએ. તો ચાલો એમાં જોઈએ કે શું ફેરફાર આપણને જોવા મળે છે. સ્ટડી ધ એક્ઝામ્પલ, અહીં એક્ઝામ્પલ સ્ટડી કરવાનું છે. તો કે લાસ્ટ સેટરડે અહીંયા પણ આપ્યું છે. અહીંયા વેન્ટના સ્થાને તમે જોશો ને તો વોઝ ગોઈંગ થઈ ગયું, એટલે કે આ વેન્ટ છે એટલે આ કયો કાળ થાય? સાદો ભૂતકાળ. અને આ જે કાળ છે એ ચાલુ ભૂતકાળ. તો આની ઉપરથી એટલી વસ્તુ ક્લિયર થાય છે કે આપણે સાદા ભૂતકાળનું રૂપાંતર ચાલુ ભૂતકાળમાં કરવાનું છે. બરાબર? એટલી વસ્તુ ક્લિયર? ઓકે, તો ચાલો આપણે એની ચર્ચા કરીએ કમ્પ્લીટ પેરેગ્રાફની. તો અહીં આન્સર જોશું આપણે. લાસ્ટ સેટરડે અવર ક્લાસ વોઝ ગોઈંગ, બરાબર, ટુ ધ પાર્ક ફોર એ પિકનિક. હવે પ્રશ્નમાં જે આપ્યું છે કે વી પ્લેડ, એવું આપ્યું છે, તો પ્લેડના સ્થાને શું આવશે? વેર પ્લેઇંગ ગેમ્સ લાઇક ખોખો એન્ડ બેડમિન્ટન. સમ સ્ટુડન્ટ્સ, હવે ઓમાં ડ્રીવ આપેલ છે તો આપણે શું આવશે? વેર ડ્રોઈંગ પિક્ચર્સ ઓફ ટ્રીઝ વાઇલ અધર્સ, એમાં રોટ લખેલ છે તો શું આવશે આપણે? વેર રાઇટિંગ પોએમ્સ. અવર ટીચર, હવે એમાં ટોલ્ડ આપેલ છે તો આપણે આવશે વોઝ ટેલિંગ અસ સ્ટોરીઝ અંડર ધ બિગ બનિયન ટ્રી. એટ ધ એન્ડ વી, હવે ઓમાં એટ આપેલ છે પ્રશ્નમાં તો આપણો જવાબ આવશે વેર ઇટિંગ ફૂડ ટુગેધર એન્ડ એન્જોયડના સ્થાને આવશે એન્જોઈંગ ધ ડે. તો આ રીતે આપણે આખો વાક્ય કમ્પ્લીટ પેરેગ્રાફ પૂરો કરવાનો થાય છે. એના પછી જોઈએ આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે અહીંયા આપણને પ્રશ્ન આપેલા છે, બરાબર છે. હવે પ્રશ્ન આપણે આપણી રીતે પણ જવાબ લખી શકીએ. તમે તમારી રીતે અલગ જવાબ લખી શકો, એવું જરૂરી નથી કે તમારે આ જ જવાબ લખવા. જેમ કે વોટ વેર યુ ડુઈંગ યસ્ટરડે વેન યોર ફાધર કેમ હોમ.
જ્યારે તમારા પિતાજી ઘરે આવ્યા ત્યારે તમે ગઈકાલે શું કરતા હતા આવું આવે તેમાં કહી શકાય કે આઈ વોઝ ડુઈંગ માય હોમવર્ક યસ્ટરડે વેન માય ફાધર કેમ હોમ. હું લેસન કરી રહ્યો હતો. વોટ વોઝ યોર ફાધર ડુઈંગ એટ 7 AM ટુડે. આજે 7 વાગે તમારા પિતાજી શું કરી રહ્યા હતા, એટલે કે ચાલુ ભૂતકાળ થયું. તો કે માય ફાધર વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર એટ 7 AM ટુડે. તમે વોચિંગ ધ ટીવી લખી શકો, તમારી રીતે લખી શકાય. ત્રીજું, વોટ વોઝ યોર મધર ડુઈંગ એટ 8 PM યસ્ટરડે. ગઈકાલે 8 વાગે તમારી માતા શું કરી રહી હતી? તો કે માય મધર વોઝ કુકિંગ ડિનર એટ 8 PM યસ્ટરડે. ચોથું છે, વોટ વોઝ યોર સિસ્ટર ડુઈંગ વેન યુ કોલ્ડ હર. તમે જ્યારે તમારી બહેનને બોલાવી ત્યારે એ શું કરી રહી હતી? તો કે માય સિસ્ટર વોઝ વોચિંગ ટીવી વેન આઈ કોલ્ડ હર. અને પાંચમું છે, વોટ વોઝ યોર ગ્રાન્ડફાધર ડુઈંગ યસ્ટરડે ઇન ધ ઇવનિંગ. ગઈકાલે સાંજે તમારા દાદાજી શું કરી રહ્યા હતા? તો કે માય ગ્રાન્ડફાધર વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. છોડને પાણી પીવડાવતા હતા યસ્ટરડે ઇન ધ ઇવનિંગ. અને છઠ્ઠું આપ્યું છે, વોટ વેર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ વેન ધ બેલ રેંગ ફોર પ્રેયર. પ્રેયર માટે જ્યારે પ્રાર્થનાનો બેલ વાગ્યો ત્યારે વિદ્યાર્થીઓ શું કરી રહ્યા હતા? તો કે ધ સ્ટુડન્ટ્સ વેર સ્ટેન્ડિંગ ઇન ધ લાઇન. લાઇનમાં બધા ઊભા રહ્યા હતા વેન ધ બેલ રેંગ ફોર પ્રેયર. તો અહીંયા આપણે આ બધા પ્રશ્નો એવા હતા કે આપણે જાતે એનો જવાબ આપી શકીએ. તો અહીંયા આ લેંગ્વેજ ફંક્શન નામનું સેક્શન કમ્પ્લીટ થાય છે. અને આખા સેક્શનમાં આપણે એક વસ્તુ શીખ્યા, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળની વાક્ય રચના. બરાબર કે સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય છે, જ્યારે ચાલુ ભૂતકાળમાં વોઝ વરની સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ જોવા મળે છે. તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. બરાબર, અને જો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.